પ્રેમમાં પતિ અડચણરૂપ બન્યો અને પછી પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિનું ઢીમ ઢાળી દીધું. થરાદ પોલીસે આ કેસમાં 3 આરોપીઓને ઝડપી પાડીને સમગ્ર ઘટનાનો ચોંકાવનારો ભેદ ઉકેલી દીધો છે. પ્રેમ સંબંધ છુપાવવા માટે પતિને જ રસ્તામાંથી હટાવવાનું આ કાવતરું રચાયું અને આખરે તેના પતિની હત્યા કરી દેવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના ગણેશપુરા ગામમાં ગમાભાઈના મોતનો બનાવ હવે હત્યાનો ગુનો સાબિત થયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને થરાદ પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. ટેકનિકલ પુરાવા, પૂછપરછ અને અન્ય માહિતીના આધારે પોલીસે સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક ગમાભાઈના પત્ની નર્મદાબેનના પ્રેમજીભાઈ પટેલ સાથે પ્રેમ સંબંધ હતા અને પતિ આ સંબંધમાં સતત અડચણરૂપ બનતા હતા. તેથી તેને રસ્તામાંથી હટાવવા માટે આ કાવતરું ઘડાયું હતું. ત્યારબાદ પ્રેમી પ્રેમજીભાઈ પટેલ અને તેના સાગરીત મુકેશ ઠાકોર સાથે મળીને આખી હત્યાનું કાવતરું રચાયું. આરોપીઓએ ગમાભાઈના ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ મામલે મૃતકના પરિવારજનો શું કહી રહ્યા છે એ સાંભળી લો. ભાઈ કેવડા ગામ મીઠાટા ગામમાં ગણેશપુરામાં અમારો ભાઈ તો એને ભાગ રાખેલો હતો. અમે અહીંયા સવારમાં વહેલો અમારે ફોન આવ્યો એટલે અમને ગયા તે હું કીધું કે મને એવો માહિતી મળી કે કલટી લાગી હતી, પણ મેં એમને પૂછ્યું એટલે પછી મેં ગળા માથામાં લાગેલું હતું, માથા માથે લાગેલું હતું, અંદર લાગેલું હતું. અમે અહીંયા ગયા પછી પોલીસમાં જાહેરાત કરી, પછી પોલીસ અહીંયાથી આવી અને દેશું આવું 2-3 મહિના મને ઘડીક કલટી લાગી છે, ઘડીક ફોસો કાઢ્યો છે, આવું બધું 2-3 મહિનું કીધું. આગા પાછું મને બીજું કોઈ પછી કીધું જાહેરાત કરી પછી આવી તો મને આનો ન્યાય મળે એવો. શું તમને શું લાગે છે? શું મને મદદ થયું એવું લાગે છે. એટલે લાજી 2-4 મહિનું બોલ્યા એટલે મદદ થયું છે. સવારની ઘટના અત્યારે આ ટાઈમે કેમ અહીંયા આવ્યા? સવારમાં અમે વહેલા અહીંયા ગયા હતા, પણ પછી પોલીસમાં ફોન કર્યો. પોલીસ મોડી આવી ગયો, મોડી આવ્યા ચીડ પછી અહીંયા બધું લખ્યું, અહીંયા કીધું બધું દેશું. આજે અમે અહીંયા બેઠા હતા ને હવે લઈને મને આવ્યા. મને જે કહેતા શું તમારી માગણી શું? અમારે ન્યાય મને સાચો અમારા ભાઈને કાયદાસરનો ન્યાય મળે અને જે ગુનેગાર હોય એને સજા પૂરેપૂરી થાય. સાહેબ એ બની છે. હું ગામ ઈઢાટાનો છું. હું સુરેશભાઈ છું. મારો ભાઈ ગામનો ગણેશપુરા ભાગ રાખેલો હતો 4 વર્ષથી. ત્યાં સવારમાં મારે ફોન આવ્યો કે કલટી વાગી છે તમારા ભાઈને, તમે ત્યાં આવો. અમે 4-5 જણા ત્યાં ગયા. ત્યાં જઈને જોયું પણ કલટી બીજી વાગેલી હતી નહીં, પણ ગળામાં એવું નિશાન હતું લાગેલું દોરીનું કે એવું હતું નિશાન. ત્યાં જોયું પછી અમે પોલીસને જાણ કરી ને પ્રેમજીભાઈ પટેલના ખેતરમાં ગણેશપુરા રહેતા હતા 4 વર્ષથી. ત્યાં જઈને જોયું, પોલીસને જાણ કરી, પોલીસ આવી. આ સમગ્ર મામલાને સામાન્ય મૃત્યુમાં ખંપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસની સઘન તપાસમાં એક પછી એક કડીઓ જોડાતી ગઈ અને આખરે સમગ્ર કાવતરાનો ભાંડો ફૂટ્યો. અને આ મામલે થરાદ પોલીસે પત્ની નર્મદાબેન, પ્રેમજીભાઈ પટેલ અને મુકેશ ઠાકોર આમ 3 આરોપીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે થરાદ પોલીસે શું કહ્યું એ પણ સાંભળી લો. ગત તારીખ 8/7/26 રોજ બનેલ બનાવની વિગત આ મુજબ છે કે ગેમાભાઈ વાઘાજી ઠાકોર કે જેઓ કાના ભાવા પટેલને ત્યાં ભાગ્યા તરીકે છેલ્લા 4 વર્ષથી પરિવાર સાથે રહેતા હતા અને તેમને ત્યાં ખેતર ખેડવા સારું પ્રેમજી કાળા પટેલ સાંજે 7 વાગ્યાની સુમારે આવે છે અને ગેમાભાઈ ખેતર ખેડવા માટે જતા રહે છે. અને તે દરમિયાન પ્રેમજી કાળા પટેલ અને નર્મદાબેન ઉર્ફે નબાબેન ગેમાભાઈ ઠાકોર બંને ત્યાં વાતચીત કરતા હોય છે. તે દરમિયાન મુકેશ માવજી કોડી ઠાકોર તે પણ ત્યાં આવે છે અને મોડી રાત્રે ગેમાભાઈ પરત ફરતા આ બંનેને ત્યાં જોઈ અને એકદમ ઉશ્કેરાઈ જાય છે અને તેમની સાથે ઝઘડો થાય છે. તે દરમિયાન નર્મદાબેન ઉર્ફે નબાબેને પડેલ પાટિયું તેમના માથા ઉપર મારે છે અને જેના કારણે તેઓ જમીન પર પડે છે અને સાથે રહેલ બંને શખ્સો તેમને ખાટલા ઉપર લઈ અને એક રસ્સી તેમના ગળામાં બાંધી દે છે અને બંને સામસામે ખેંચી અને એમને ગળા ટૂંકો આપે છે અને તે મરણ જાય છે. ત્યારબાદ સવારે 7 વાગ્યાના આસપાસ મુકેશ માવજી ઠાકોર ફરિયાદીને ટેલિફોનિક જાણ કરે છે અને ફરિયાદી અન્ય 6 શખ્સો સાથે જે તેમના સગા સંબંધીઓ છે તેમની સાથે બોલેરો ગાડી લઈ અને ઘટના સ્થળે પહોંચે છે અને ત્યાં તે ગામના સરપંચ કરશનભાઈ દરજી પણ હાજર હોય છે અને તેઓ પોલીસને જાણ કરે છે અને સમગ્ર ઘટના બાબતે જણાવે છે. અને ત્યારબાદ જે ફરિયાદી છે તેમના ભાઈ એટલે કે ગેમાભાઈની દીકરીઓ આ સમગ્ર ઘટના બાબતે તેમને જણાવે છે અને ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચે છે અને ગણતરીની જ કલાકોમાં આ લોકોને રાઉન્ડ અપ કરી અને કાયદેસરનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
હત્યા પાછળનું કારણ પ્રેમજી કાળા પટેલ અને નર્મદાબેન ઉર્ફે નબાબેન ગેમાભાઈ ઠાકોર એમની વચ્ચેનો પ્રેમ સંબંધ હાલ જાણવા મળેલ છે. કેટલા આરોપીઓ ઝડપાયા છે? કુલ 3 આરોપીઓ છે, જેમાં ગેમાભાઈના પત્ની નર્મદાબેન ઉર્ફે નબાબેન ગેમાભાઈ ઠાકોર, પ્રેમજી કાળા પટેલ અને મુકેશ મવજી કોડી ઠાકોર. મુખ્ય આરોપી હાલ ત્રણેય મળી અને કાવતરું રચેલ હતું. જે જણાવ્યા મુજબ તેઓએ પહેલેથી જ આ કાવતરું રચેલ હતું અને નર્મદાબેને તેમને પકડી રાખેલ અને અન્ય બંને શખ્સોએ તેમને ગળે રસ્સી બાંધી અને ગળા ટૂંકો આપેલ છે. હાલ પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે કે હત્યાનું આયોજન ક્યારે અને કેવી રીતે થયું હતું, તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઊભો કર્યો છે કે સંબંધોમાં મતભેદ પ્રેમ પ્રકરણનો અંત કાયદાકીય માર્ગ નહીં પરંતુ હત્યા સુધી કેમ પહોંચી રહ્યો છે. એક નિર્ણયે આખો પરિવાર ઉજ્જડ કરી નાખ્યો અને આખો પરિવાર રણવિખેર થઈ ગયો છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.